નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળ ચેપ્ટરનું સ્વ અધ્યયન પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરવાની છે. તો તમારો વધારે સમય આપણે નથી લેતા, પ્રશ્નો તરફ આગળ વધીશું. તો ઘન અને ઘનમૂળ પ્રશ્ન નંબર 1 છે, નાનામાં નાની આડ રામાનુજ સંખ્યા ખાલી જગ્યા છે તો 1729 ઓપ્શન નંબર બી છે. નંબર 2 છે 2, 16 અને 9 અને 15 માટેની આડ રામાનુજ સંખ્યા જણાવો. તો મિત્રો 4104 છે, ઓપ્શન નંબર બી છે. નંબર 3 છે, 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 2 સેમી બાજુવાળો એક ઘન બને છે. ઓપ્શન નંબર ડી છે, 8 આવશે. પ્રશ્ન નંબર 4 છે, 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 3 સેમી બાજુવાળો એક ઘન બને છે. તો ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે, 27 આવશે. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, એકી સંખ્યાનો ઘન એકી સંખ્યાને બેકી સંખ્યાનો ઘન હંમેશા બેકી સંખ્યા હોય છે, એટલે કે ઓપ્શન નંબર એ આવશે. પ્રશ્ન નંબર 2 છે, ખાલી જગ્યા પૂરો. 10 નું ઘન કરતા મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હોય તો 3 શૂન્ય હોય. પ્રશ્ન નંબર 2 છે, 0.5 નો ઘન કરતા ખાલી જગ્યા સંખ્યા મળે છે 0.125 મળે છે. પ્રશ્ન નંબર 3 છે, 1 અને 1000 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યાઓ છે તો 8 છે. નંબર 4 છે, 16 ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને છે તો 4 આવશે. 1 મીટરનો ઘન બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન થશે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પૈકી ખરા ખોટા આપણે જણાવવાના છે. તો કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય છે, વિધાન ખોટું છે. પૂર્ણ ઘન સંખ્યાનો અંતિમ 2 અંકો શૂન્ય ન હોય, આ વિધાન પણ ખોટું છે. મિત્રો બધા જ વિધાનો ખોટા છે, તમે જોઈ શકો છો. બરાબર, ટાઈમ આપણે વેસ્ટ તમારો નથી કરવો. પ્રશ્ન નંબર 4 છે, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણ ઘન છે. બરાબર છે, તો ઓપ્શન નંબર એ છે 441. તો મિત્રો 147 ગુણ્યા 3 કરશો 441 થશે. 49 ગુણ્યા તમે 3 કરશો 147 થશે. સીધી સીધી 49 થશે. 1 ગુણ્યા 7 એટલે 7 થશે. આપેલ સંખ્યા પૂર્ણ ઘન નથી. પૂર્ણ ઘન નથી એટલે 3 3 ની જોડ બનતી નથી. જો મિત્રો 3 3 ની જોડ બનશે તો પૂર્ણ ઘન કહેવાશે. મિત્રો ત્યાર 1728 ના અહીંયા ભાગ પડે છે, વર્ગમૂળ તમે જોઈ શકો છો. તો અહીંયા દેખી શકો છો આ સંખ્યા 3 3 ની જોડ બધી જ બને છે. માટે મિત્રો પૂર્ણ ઘન સંખ્યા 12 છે. બરાબર, 12 નો ઘન 1728 થાય છે, તો આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે. 8000 છે, તો 8000 ને મિત્રો કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ ઘન સંખ્યા કહેવાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે 4000 દુ 8000, 2000 દુ 4000, 1000 દુ 2000, 500 દુ 1000, 250 દુ 500, 125 દુ 250, 25 પંચા 125, પાયું પાયું 25 અને 1 પંચું 5. આ રીતે મિત્રો આ સંખ્યા જે 8 20 નો ઘન મિત્રો 8000 થાય છે. માટે આપેલ સંખ્યા કેવી છે? પૂર્ણ ઘન સંખ્યા બને છે. 16875 છે. બરાબર છે, 16875 ને મિત્રો 3 વડે ભાગશો 5625 મળે છે. 1875 ગુણ્યા તમે 3 કરશો એટલે મિત્રો 5725 મળે છે. 625 ગુણ્યા 3 કરશો 1875 મળે છે. 125 ગુણ્યા 5 કરો 625 મળે છે. 25 ગુણ્યા 5 કરો એટલે 125 મળે છે. પાયો પાયો 25 મળે છે. 1 ગુણ્યા 5 મળે છે. માટે આપેલ સંખ્યા પૂર્ણ ઘન નથી. મિત્રો હવે ઘનમૂળની આપણે વાત કરીએ તો અવિભાજ્ય અવયવીકરણ રીતે ઘનમૂળ આપણે શોધવાનું છે. તો 2744 છે. 2 વડે તમે ભાગ ચલાવો છો 1372 મળે છે. 2 વડે ફરી ભાગ ચલાવો છો, બેકી સંખ્યા છે એટલે 686 મળે છે. મિત્રો ફરી 2 વડે ભાગ ચલાવો છો, બેકી સંખ્યા 343 મળે છે. માટે એકી સંખ્યા આવી ગઈ મિત્રો, એટલે 7 ના ઘડિયામાં આવે છે. 49 ગુણ્યા 7 કરો છો 343 થાય છે. 7 નો ઘન છે. 343 શું 7 નો ઘન છે. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 લખી શકાય. 2744 બરાબર 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. બરાબર છે, 2744 નું ઘનમૂળ થાય 14. આ જ રીતે મિત્રો 5832 નું ઘનમૂળ કરવાનું છે. બરાબર છે, એટલે 2 નો ઘન ગુણ્યા 2, 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 18 થશે. નંબર 5 છે, એવી નાના નાની સંખ્યા શોધો
કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય છે 864 છે બરાબર છે એટલે 432 ગુણ્યા 2 216 છે 216 ગુણ્યા 2 એટલે 432 મળે છે 108 ગુણ્યા 2 એટલે 216 મળે છે 54 ગુણ્યા 2 એટલે 108 મળે છે 27 નું 54 9 તરી 27 3 તરી 9 1 તરી 3 764 ને 2 ગુણ્યા 2 એટલે 4 વડે ભાગવાથી દેખો જોડકું મળ્યું નથી 3 નું જોડકું મળી ગયું છે 2 નું જોડકું 1 મળ્યું છે બીજું જોડકું મળ્યું નથી બરાબર છે તો 2 ગુણ્યા 2 4 વડે ભાગવાથી 216 પૂર્ણ ઘન સંખ્યા બને છે ભાગી દેવાય એ જ રીતે 189 189 ને 7 વડે ભાગવાથી 27 નો પૂર્ણ ઘન સંખ્યા મળે છે એ જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 6 છે 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ આપણે શોધવાની છે તો 512 છે તો 512 એ 2 નો ઘન છે ગુણ્યા 2 નો ઘન છે ગુણ્યા 2 નો ઘન છે એટલે 512 નું ઘનમૂળ મિત્રો 8 થાય છે 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર મળે છે ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 છે કિંમત શોધો 27 નું ઘનમૂળ મિત્રો 3 થાય છે 0.008 નું ઘનમૂળ થાય છે 0.2 થાય છે અને 0.064 નું ઘનમૂળ થાય છે 0.4 છે એટલે માટે કિંમત મળે છે આપણને 3.6 મળે છે સાદું રૂપ મિત્રો ખાસ જોવાનું છે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ ની 1 ભાગ્યા 2 ઘાત નો ઘન મળે છે 6 નો ઘન 36 મળે છે 8 નો વર્ગ બંને ગુણાકાર 2 ગુણ્યા 1 ગુણ્યા 2 2 કેન્સલ થાય છે એટલે 36 વત્તા 8 મળે છે તો ઘન મળે છે 36 વત્તા 8 એટલે 44 નો ઘન છે 44 નો ઘન 85,184 મળે છે પ્રશ્ન નંબર 8 છે સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવવાના છે તો 3087 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને છે તો મિત્રો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 અને 3 ગુણ્યા 3 તો 3087 ને 3 વડે ગુણવાથી 9261 પૂર્ણ ઘન સંખ્યા મળે છે તો મિત્રો એના પછી તમારે જોવાનું છે લંબાઈ છે મિત્રો 8 સેમી છે પહોળાઈ છે 10 સેમી છે ઊંચાઈ છે 8 સેમી ગુણાકાર 740 સેન્ટીમીટર મળે છે એટલે પૂર્ણ ઘન છે કે નહીં નથી મિત્રો બરાબર લંબાઈ છે 2 સેમી પહોળાઈ છે 2 સેમી ઊંચાઈ છે 2 સેમી તો ગુણાકાર કેટલો મળે છે 8 સેન્ટીમીટર મળે છે તો પૂર્ણ ઘન છે કે નહીં તો છે બરાબર 10 સેન્ટીમીટર છે પહોળાઈ 10 સેન્ટીમીટર છે ઊંચાઈ 10 સેન્ટીમીટર છે ગુણાકાર આપણને 1000 સેન્ટીમીટર મળે છે પૂર્ણ ઘન છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર એટલે 216 સેન્ટીમીટર છે બરાબર તો પૂર્ણ ઘન સંખ્યા છે 4 ગુણ્યા 5 ગુણ્યા 6 120 છે પૂર્ણ ઘન સંખ્યા નથી 10 ગુણ્યા 20 ગુણ્યા 30 ગુણ્યા એટલે 6000 સેન્ટીમીટર એ પણ પૂર્ણ ઘન સંખ્યા નથી તો મિત્રો આ છે મિત્રો આજનો આપણો વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને ચોક લાઈક કરજો ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો ચોક સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત